શું પાટીદાર સમાજને બદનામ કરવા નીકળ્યા છો? બીજા સમાજને તમે કેમ વાત કરી નખતા? તમે તમારી જાતને શું સમજો છો? આપણે ગાળું ખાવાની ટેવ છે. ભલે લોકો આપણને કે તમારા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જેટલા લોકો ઈંડા સહિતની રેકડીઓ ચલાવે છે, તમે એમાં સર્વે કરવાની છૂટ કે તમારી રેકડી કોને કારણે ચાલે છે. રાજકોટમાં 15 લાખ લોકો છે. હવે દીવમાં છૂટી છે તો બધા એક એક વખત ન પીએ એવું છે કે આપણે તો બહારનું પાણી પીતા નથી. કેવળ પાટીદાર જ નહીં, બધા સમાજમાં આવું દુર્ગુણ છે, આમ છે તેમ છે. દીવ નામનું ગામ શહેર તો છે, ત્યાં એકે દેવ દેવડા પ્રખ્યાત નથી. ભલે લોકો ઉલ્લુ બનાવીને જાય, ત્યાં કોઈ દેવ દર્શને જતું નથી. ત્યાં દારૂ દર્શન ને દારૂ ને પીવા માટે જાય છે. ટિકિટ લઈને ફિલ્મ જોવા અમિતાભ નું ક્યારે જાય? આપણે અમિતાભ નથી એટલે અમિતાભ ક્યાં આવે કોઈ જોવા? કારણ કે એ તો ન્યા છે પડદા ઉપર. દારૂ પીધેલા ઝડપાતા 15 યુવાનોમાંથી 10 યુવાનો પાટીદાર સમાજના હોય છે. આ નિવેદન ચોંકાવનારું નિવેદન છે સુરતના સરથાણા વિસ્તારના મહિલા પીએસઆઈનું છે અને તેમના નિવેદનથી હાલ તો ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. પાટીદાર સમાજના અનેક જે અગ્રણીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક માત્ર સમાજ નથી જે પીવે છે અને હાલ ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, મહિલા પોલીસ પીએસઆઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે 15 માંથી 10 યુવાનો પાટીદાર સમાજના હોય છે, સાયબર ક્રાઇમમાં પણ 50% રેશિયો છે, તો સર આ નિવેદનને સૌપ્રથમ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ કૃપાલસિંહ, એક પિક્ચર હતું સંજય દત્ત વાળું. એ પિક્ચરમાં સંજય દત્ત આવા જ રવાડે ચડાવેલો, બધી જ બાબતમાં દુર્ગુણો એનામાં હતા. પછી એના ફાધર એને કાઢી મૂકે. ફાધર હતા દિલીપ કુમાર, એને ઘરમાંથી કાઢી મૂકે છે. બધી તારી વસ્તુ લઈ જાય એમ. એ પછી એક વસ્તુ એની જે હતી ફેંકતા હતા, એમાં એક ગાંધીજીનો ફોટો પણ હતો. તો સંજય દત્ત પોતે બધી જ વસ્તુ આમ બહાર ફેંકતો જ તો પોતાની, પણ ગાંધીજીનો ફોટો એને જોયો એટલે એને એમ થયું, એટલે કમસે કમ એને એ ફેંક્યો તો નહીં, અને બાકી બધી વસ્તુ તો ફેંકી, કિંમતી હતી એ પણ. એટલે આઈ થિંક કે અનુપમ ખેર પર લગભગ એ પિક્ચરમાં છે, મને આછું પાતળું યાદ છે. એણે દિલીપ કુમારને કીધું, એટલે એમાં જે નામ હોય ફિલ્મમાં કે હજી આમાં સુધારાને અવકાશ છે. કારણ કે કિંમતી વસ્તુઓ આને ફેંકી દીધી, ગાંધીજીની તસવીરને ફેંકી ન શકાય એટલી વિવેક તો એટલો છે જ. એટલે સુધારાને અવકાશ છે. એટલે આને તમે બહુ સજા ન કરો. મહિલા પીએસઆઈએ જે કીધું છે એનો અર્થ એમ છે કે પાટીદાર સમાજને પણ સુધારાને અવકાશ છે. પહેલી વાત તો એ કે આ દુનિયામાં સૌથી મહાન વસ્તુ અત્યારના સંજોગોમાં જો શું છે ખબર છે? કન્ફેશન. સ્વીકારવું. પહેલામાં પહેલી વાત એ તમારાથી ભૂલ થઈ છે, એ ભૂલ નથી થઈ એમ કે બીજી ભૂલ નહીં કરવાની. ભૂલ થઈ સ્વીકારી લ્યો, ઘણું બધું તમારું ખતમ થઈ જાય. ત્યાંથી પ્રગતિ શરૂ થાય. આપણે કહીએ ને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે ને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો પીએસઆઈ જે કીધું સનાતન સત્ય છે, અને દરેક સમાજમાં આવી પીએસઆઈ જે દીકરી છે એવી બધી દીકરીઓ ને હસ્તીઓ પણ હોવી જોઈએ. ખાલી થાબડ ભાણ્યા કરે સમાજ આગળ ન આવે. આપણે ત્યાં શું થાય છે મોટા ભાગે, સમાજના જ્યારે ફંક્શન થાય, તમે મને હાર પહેરાવો, હું તમને હાર પહેરાવું, તમે મને સાલ ઉઠાડો, હું તમને સાલ ઉઠાડું. બધા મંચ ઉપર એકબીજાને હાર તોરા કર્યા કરે અને બધા જેવી તેવી ઉત્સાહજનક વાત કરીને બધું પૂરું થાય. મહામંથન જેને કહેવાય ને એવું ક્યાંય થતું નથી. બધા એકબીજાની પ્રશંસા કરે, પણ સમાજમાં દુર્ગુણ શું છે, સમાજમાં શું અવરોધી રહ્યો છે વિકાસને, એની વાત કોઈ કરતું નથી. જે આ દીકરીએ કર્યું આ એક પાર્ટ છે કે કમસે કમ એને પસ્તાવો થવો જોઈએ અથવા તો કરવો જોઈએ, એ રીતે એને જાહેર કર્યું. પહેલી વાત તો એ. હવે પાર્ટ 2 આવે. પાર્ટ 2 એ આવે છે કે કેટલાક પાટીદાર નેતાઓએ દિનેશ બાંભણિયા સહિતના અને મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, દિનેશભાઈ આમ આદમી પાર્ટી આપણે પાસના અગ્રણી છે અને ખોડલધામના પણ ટ્રસ્ટી છે. આવા લોકોએ બધાએ વાત કરી, બહુ સાચી વાત છે, અને દરેકે આમાં મહામંથન કરવું જોઈએ, આપણે આત્મચિંતન કરવું જોઈએ વગેરે વગેરે. આ બીજો ભાગ છે અને એનો હવે ત્રીજો ભાગ છે. હું તમને 3 ભાગમાં આ વાતને
વાત કરું એ તમામ સમાજને લાગુ પડશે હો. જી, જી, જી. પાટીદાર તો અત્યારે આમાં Yes. કેવળ ને કેવળ નિમિત્ત છે માન Yes. લેવું. ત્રીજી વાત છે કે અમુક લોકો એટલે કે જયરામભાઈ જે છે સિદ્ધસર ઊંઝા ધામના કે જે જયરામભાઈ પટેલ એ સહિતના લોકોએ પણ એમ કીધું છે કે ભાઈ કેવળ પાટીદાર જ નહીં બધા સમાજમાં આવું દુર્ગુણ છે આમ છે તેમ છે અને મનહરભાઈ જેવા પ્રવક્તાએ તો એમય કીધું કે આની પાછળનું કારણ જે છે એ સરકારમાં જે છે અમુક પ્રકારના બંધનો દારૂ છૂટથી મળે છે વગેરે વગેરે એટલે એણે પણ એ આક્ષેપબાજી કરી જયરામભાઈએ ખો આપ્યો કે બધા સમાજમાં છે. આપણે એને 3-4 ભાગમાં આ ઘટનાને જો વર્ણવવી હોય તો નંબર 1 મેં કીધું કન્ફેશન, એણે પેલા સ્વીકારી લીધું, બેને દીકરીએ કીધું આપણા સમાજમાં આ ખામી છે અને સમાજના મેં કે એ પીએસઆઈ છે એણે કીધું કે મને કોઈ અને પાટીદાર પકડાય ત્યારે મને કહે છે કે બેન તમે પાટીદાર તમે તો કંઈક કરો, એટલે કે હું તો અચૂક કહું છું કરો નહીં આને સજા જ કરો. તો એને ખબર પડશે કે વ્યસન શું છે, દુર્ગુણ શું છે, એની સજા શું હોઈ શકે વગેરે વગેરે એવું એને કીધું. પણ હવે આપણી એક વાત શરૂ થાય સાહેબ, આ વાતને બધાએ વધાવી લીધી. શું કામ ખબર છે? મોટા ભાગના એ કારણ કે દીકરીએ ખાખી ડ્રેસ પહેર્યો છે. એક તો દીકરી છે અને બીજો એને ખાખી ડ્રેસ પહેર્યો છે. આ જ દીકરી જો પોલીસમાં ન હોત અને બીજી કોઈ સામાજિક અગ્રણી વગ્રણી હોત તો અત્યારે લોકોએ પસ્તાળ પાડી હોત કે તમે શું પાટીદાર સમાજને બદનામ કરવા નીકળ્યા છો, બીજા સમાજને તમે કેમ વાત કરી નખતા, તમે તમારી જાતને શું સમજો છો વગેરે વગેરે. કોક એને ભાજપ કોંગ્રેસ વાળી પણ કરી દેત, કોક એમ કહે કે તમે તમારી જબાન સંભાળો. કારણ કે આ પીએસઆઈ છે અને દીકરી તો છે પણ પીએસઆઈ છે. આપણે ત્યાં કેટલાક વર્ષોથી સૈન્ય અને પોલીસ પ્રત્યે અમુક પ્રકારનો આદર છે, એટલે એને ખાખી ડ્રેસ પહેર્યો તો એટલે સમાજે કીધું કે આની વિરુદ્ધની વાત ન કરાય, નહીતર સહાનુભૂતિનું મોજું આડાવળું થઈ જાય. આમાં કઠું ખરું ઘણાઈને, દરેકે સ્વીકારી લીધું એ પ્રેમથી ન સ્વીકાર્યું કઠું, પણ વિરોધ થઈ શકે તેમ નથી. એટલે બુદ્ધિપૂર્વક એ લોકોએ એમ કીધું કે દીકરીની વાત સાચી છે, આમાં આત્મચિંતન કરવાની જરૂર છે. અને બીજા લોકોએ કીધું કે અન્ય સમાજમાં પણ આવું છે, કેવળ પાટીદારમાં નહીં. તો સરવાળે વાત એવી છે કે આ પહેલી વાત એ કન્ફેશન, બીજી વાત લોકોએ એને શું કામ સ્વીકાર્યું. આ વાત સાધુએ કરી હોત તોય વિરોધ થાત, તમારે લખી રાખજો. સાધુ સંતોએ કરી હોત તો પણ વિરોધ થાત, કારણ કે રાઇવલ વાળા કહેત જ કે આ સાધુનું જે છે એક પક્ષીય નિવેદન છે, બીજા સમાજમાં નથી કેમ કહેતા વગેરે વગેરે. પણ પીએસઆઈ જે હતી અને એ દીકરી છે એટલે પહેલી વાત તો બધાએ સ્વીકારી લીધી. હવે વાત નંબર 2, કેટલાક નેતાઓએ સ્વીકાર્યું, જેમ કે દિનેશ બાંભણિયા અને મનહરભાઈ પટેલ વગેરે આમ સ્વીકાર્યું. કેટલાકે ખો આપ્યો, જેમ કે ભાઈ જયરામભાઈ પટેલ એને ખો આપ્યો. એને શું કીધું કે ભાઈ એક જ સમાજમાં નથી, બધા સમાજમાં દુર્ગુણો છે, એટલે એમાં એમ કરીને એને બુદ્ધિપૂર્વક ખો આપ્યો. તો હું એમ કહું કે બીજામાં ખામી છે એમ કરવાથી આપણી ખામી ખૂબીમાં ફેરવાઈ જતી નથી. બીજામાં હશે તો હશે, એમાંય કોઈક દીકરી આવી જાગૃતિ વાળી પેદા થશે અને એમાંય કહેશે આમાંથી પ્રેરણા લઈને. જયરામભાઈ જેવા પીઢ વ્યક્તિએ તો ખરેખર એમ કહેવાની જરૂર હતી કે અમારામાં જે દુર્ગુણો છે તો છે, એને કમસે કમ ઉજાગર કરનારી એક દીકરી તો નીકળી. તો હું એવી ઈચ્છા, હું એટલે જયરામભાઈ એમ કે હું એવી ઈચ્છા રાખું કે દરેક સમાજમાં પીએસઆઈ દીકરી જેવી દીકરીઓ થાય અને એ આ ક્રાંતિની વાત કરે તો સમાજમાં ઘણું કામ હળવું થઈ શકશે. કારણ કે વ્યસનની વાત જે છે એ કોઈ પણ કાયદાની વાત નથી, એ નીતિની વાત છે, નિયમની નથી. નિયમથી સંભવ નથી, નીતિથી સંભવ છે. આ બીજી વાત. અને હવે છેલ્લી વાત કે મનહરભાઈ પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે એણે કીધું કે ઠીક છે અમારામાં આ બધું છે એ અમે સ્વીકારીએ છીએ અને અમે 1 મહિના વર્ષ દિવસ પહેલા મનહરભાઈનો જે તમારી જાણ ખાતર વિડીયો હતો અને એમાં એણે કીધું તું પાટીદાર સમાજને ઉદ્દેશીને કે ભાઈ જેટલી નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ચલણ કરનારાઓ, નકલી ભેળસેળ બધું જે કાંઈ નકલી થયું છે અને બહાર કમસે કમ આવ્યું છે એમાંય એમ કે પાટીદાર સમાજના લોકો વધુ છે એવું મનહરભાઈએ, એનો વિડીયો જાહેર છે ત્યારે અમુક લોકોએ ટીકા કરી હતી, બીજાએ સ્વીકાર્યો હતો કે એમાં પણ પાટીદારો વધુ છે એટલે આપણે હવે થોડુંક
ચિંતન કરવાની જરૂર છે. આવું મનહરભાઈનો વિડીયો હતો. જી. એને ટાંકીને આજે મનહરભાઈએ કીધું કે મેં વર્ષ દિવસ પહેલા આવી વાત કરી જ હતી. આજે આ પીએસઆઈ બેને વાત કરી છે, પણ એ સ્વીકારું ખરો. પણ બીજી વાત એ કે એવું છે કે આ એટલા માટે થઈ રહ્યું છે દુર્વ્યસન, દારૂ, જુગાર, ગાંજો, ડ્રગ્સ, અફીણ, જે કાંઈ હોય તે, એ એટલા માટે કે સરકારની નીતિ બહુ ઢીલી છે. 2-3 દશકાથી કોંગ્રેસ ભાજપની સરકાર છે અને સરકારમાં રેઢા પડ જેવી પરિસ્થિતિ છે. જોઈએ એટલો દારૂ મળે છે વગેરે વગેરે. જી. હવે આ મનહરભાઈની આ જે વાત થઈ એ લાસ્ટ પોઈન્ટ ઉપર ચર્ચા કરવા જેવી છે કે દારૂની છૂટ નથી છતાંય છૂટથી દારૂ મળે છે. આપણે સ્વીકારી લઈએ, ચાલો 2 ઘડી. એટલે તમારામાં દુર્વ્યસનો આવી ગયા એવું મનહરભાઈનું જો કહેવાનું હોય, ટૂંકમાં ભાજપ કોંગ્રેસ જો કરવાનું હોય, તો મનહરભાઈ જેવી વિચારશીલ વ્યક્તિઓને આપણે પ્રશ્ન પૂછવાનું મન થાય કે એમ તો આ ગુજરાત નહીં, દેશભરમાં ને દુનિયામાં ખોટું નહીં બોલવું અથવા તો સાચું બોલવું એના ઉપર કોઈ પ્રતિબંધ તો નથી. સદગુણો મેળવવા એની ઉપર સ્ટે તો નથી. વ્યાયામ કરવું, મા બાપને વંદન કરવા, તમારે વિદ્યા છે એને મંદિર છે, શિક્ષણ જે શિક્ષણ સ્કૂલ હોય એને વિદ્યા મંદિર તરીકે જોવું, નચિકેતાની જેમ રહેવું, પરસ્ત્રી માત સમાન એ પણ તમારે કેળવવું, સંયમ, શ્રેષ્ઠ નાગરિક બનવું, કચરો ન ફેંકવો, આ તમામ વસ્તુ જે છે એમાં છૂટ જ છે. ચાલો મનહરભાઈને કયો કે એમાં ક્યાંય પ્રતિબંધ હોય તો કયો, આપણે સામે સ્ટે લઈ લઈએ. એ છૂટ જ છે. એ કેમ ગ્રાહ્ય નથી કરતા? દાન, કરુણા, પ્રેમ, અહિંસા બધી છૂટ જ છે કરવાની. તમે બધા ઉપર પ્રેમ વરસાવો, દાન આપો, શક્ય હોય તો મહેનત કરો, મજૂરી કરો, શ્રમ કરો, શ્રેષ્ઠ બનો. એમાં ક્યાંય પ્રતિબંધ છે? અને એમાં છૂટ જ છે ટૂંકમાં. તો છૂટ છે તો કા બધા એમ કે નચિકેતા યુવાન નથી થઈ જતા? દારૂમાં તમને કેમ થાય છે કે છૂટ છે એટલે પી લઈએ? એટલે હું કહું છું મનહરભાઈ જેવા તમામ વ્યક્તિઓને, આ તમામ સમાજને લાગુ પડે. આમાં ભાજપ કોંગ્રેસ અથવા તો સરકાર કે વિપક્ષ એવી વાત નથી. સંતોય નિષ્ફળ ગયા. રાજારામ મોહન રાયે પણ તમે જો સમાજમાં જેટલી જે કબુદ્ધિ હતી અથવા તો દુર્ગુણો હતા એને સાફ કરવામાં જિંદગી ખપાવી દીધી. તો એ લોકો બી ટૂંકા પડ્યા, કારણ સમાજ સમાજ હોતા હે. તો એમાં થૂકા થૂકી કે આક્ષેપ પ્રત્યાક્ષેપ કે એકબીજાને ખો આપવાની જરૂર નથી. આ દીકરીએ જે પહેલ કરી પીએસઆઈએ, એવી તમામ સમાજે તમામ પ્રસંગે નાની મોટી વાત તો કરવી જ જોઈએ. હું હંમેશા કહું છું, આપણા પ્રેસમાં જ્યારે કોઈ સમૂહ લગ્નના નોતરા દેવા આવે છે, આપણને કાર્ડ આપવા કે ભાઈ સમૂહ લગ્ન છે અમારી જ્ઞાતિના, તમે આવજો. હું એને કહું છું કે સમૂહ લગ્નમાં મોટે ભાગે શું થતું હોય છે, જે દીકરા દીકરી વરે પરણે જાય છે એના જે કઈ ગોરબાપા વિધિ કરે એમાં કોઈને રસ એના સિવાય એને ખબર નથી હોતી કે હું બોલે છે. એ રોબોટની જેમ કરે. મૂળ બસ હું એક તો તૈયાર થઈ જાઉં, મારા ફોટોગ્રાફ આવી જાય, વિડીયો શૂટિંગ કરી લઉં, પ્રી વેડિંગ કે પોસ્ટ વેડિંગ જે કહેવાતું હોય તે, આ બધું એને એમાં જ રસ હોય છે, છાકો પાડવો ટૂંકમાં બસ. પણ જીવનમાં ક્યાંય આપણામાં ક્યાંય ડાઘ ન પડી જાય એ પાડવાની કોઈને ચિંતા નથી હોતી. છાકો પડવાની હોય છે, પણ આપણા જીવનમાં કઈ ડાઘો ન પડી જાય એની કોઈની ચિંતા હોતી નથી. પછી શું થાય છે, આયોજકો પણ બુદ્ધિપૂર્વકના હોય છે. આમ કહેવાય એવું કે ભાઈ બહુ સારું કામ સમાજ લેવલે કરે છે અને ઘણા બધા દાન ધર્મદા કરે છે, કરિયાવરની વિગતો આપે વગેરે વગેરે. પણ પછી શું થાય છે, વરઘોડિયાને એક વાર બેસાડે, 50 હોય કે 50, 100 તો 100 જે હોય તે, એક વાર ઓડિયન્સ તો અમસ્તું બેહવાનું જ છે. કારણ કે કરિયાવરની ચીજે છેલ્લે છેલ્લે આપવાનું, એટલે ત્યાં સુધી છૂટકો નહીં. સત્તાની પ્રસાદમાં તમે પ્રસાદ ન આપો ત્યાં સુધી કથા સાંભળે છૂટકો છે. એની જેમ બધા બેઠા રહીએ અને પછી થાય ભાષણબાજી. ભાષણબાજીમાં દરેક પોતપોતાની રીતે એ ચોખ્ઠીઓ મારે. રાજકારણીઓ તો પણ ઈશારો કરી દે રાજકીય રીતે. સામાજિક લોકોમાં જેને પોતાને હોય કે આઈ એમ સમથિંગ, તો એ પોતાની જાતને પણ પ્રમોટ કરે કે હું કેવો સમાજ સેવક છું કે વગેરે વગેરે. કોઈક પોતાને પ્રબુદ્ધ જાહેર કરવા માટે એ એવી કંઈક વાત કરે. પણ મેં અનેક જગ્યાએ હું બધા સમૂહ લગ્ન વાળાને કહું છું કે ભાઈ આ બધી પીંજણ છે, તમે મને હાર ઓઢાડો, તમે ઓલાને સાલ ઓઢાડો, ઓલો ઓને હાર પહેરાવો, ઓલો ઓને હાર. એટલે ભાઈ મંચ ઉપર તમે ક્યારે હો, તમે શ્રેષ્ઠ છો એટલે મંચ, ન તો સામે ન બેઠા હોય. આપણે ટિકિટ લઈને ફિલ્મ જોવા અમિતાભ નું ક્યારે જાય? આપણે અમિતાભ નથી એટલે. અમિતાભ ક્યાં આવે કોઈ જોવા? કારણ કે એ તો ન્યા છે પડદા ઉપર. તો તમારે ને મારે શું કામ જોવું પડે? આપણે અમિતાભ નથી, ધેટ્સ ઓલ. તો અમિતાભે શું કામ કરવું જોઈએ? આપણને કેવું જોઈએ કે અમિતાભ કેમ બનાય.
એ મંચ ઉપરના મેં કીધું તમે બધા જે ભાઈઓ છો અથવા તો જે અગ્રણીઓ જ્યાં બેઠા હો છો તમારે આ ડીંડક બંધ કરવું જોઈએ. આ એકબીજાના હાથ કંઈક તો લાંબી એટલી બધી તો તમે જુઓ હાથ એક લાંબી તો એની વંશાવળી જોવી તો વિષ્ણુ સહસ્ત્રાવલીની જેમ ફરણાભાઈ ઢીકણાભાઈ નામ બધાના બોલો અને એનું પાછું ડેઝિગ્નેશન બોલતા જાય. જાણીતા પત્રકાર કે જાણીતા ફલાણા વળી પાછું ટીવીમાં આવે છે એવું કરે એટલે લાંબુ થાય. ખાલી જગદીશ મહેતા બોલ નાખે તો જાન છૂટે, પણ એવું નહીં. હવે એ બધી જે પ્રશંસાઓ સાથે પેલા તો એ જયારે જે મંચ ઉપર 60-65 જણા બેઠા હોય તો અડધી કલાક તો એ ખાઈ જાય. એ પાછા દરેક બોલે પાછા, બીજો વખત આવે તો એ બોલે. આમ કરવાથી સામેવાળામાં એક તો કંટાળો આવે, સમય વયો જાય, કાર્યક્રમ બેચરાઈ જાય અને જેના લગ્ન થયા હોય એને બિચારાને ઘર ભેગું થવાની ચિંતા હોય એ માથાકૂટ થાય. એના કરતા મેં કીધું કે શું કરવું જોઈએ, તમારે એમ કરવું જોઈએ કે કોઈ એવો સારો મોટિવેશનલ સ્પીકર કે કોઈ ક્રાંતિકારી સંત એ તમને લગ્ન વિશે જ વાત કરે. બીજું બધું જ બંધ કરી દેવાનું. કા તમારે સાઈડમાં જેમ અહીંયા વિધિ ચાલતી હોય લગ્નની, અહીંયા તમારે ઠમક ઠમક કરીને સન્માન કરી લેવું, જે કરવું હોય બધા તમે બહુ સારા એમ. પણ એ સંતને અને કહેવાનું કે વરઘોડિયા ખાસ સાંભળે અને વાત એને એવી કરવી જોઈએ કે એક તો જીવન એટલે ગ્રહસ્થ જીવન શું છે એના વિશે સંત મહંત કહે અને બીજું પારિવારિક એટલે કે વેવાય વેલાને પણ સમજાવે કે એક વર્ષ તમે જાળવા જાજો. દીકરીને કાંઈ થાય તો બેટા મને ફોન કરી દે, એ ડખો કરતા નહીં હુડ કાઢશે. એવું બધું હોય, નવું હોય ને તો આપણા બૂટમાં ડંખે. નવું તો આપણા બૂટ લીધા તો આપણને ડંખે. તો ક્યાંક હારે જાવ, નવું ઘર હોય તો કોકના દેરિયા જેઠિયા જેઠાણી દેરાણી બધાના ડીંડક હોય. તો તમારે કેવું જોઈએ એ રીતે ભાષણ આપે કે ભાઈ એક વર્ષ કોઈ જાળવું, નો કમ્પ્લેન યર્સ ઉજવો, કોઈ ફરિયાદ શિકાયત વગરનું વર્ષ. તો હું જાળવું જાય, પછી છોકરા થયા થાય ને હવે પછી હવની જવાબદારી થઈ જાય. આવું નથી કરતા. એટલે હું આ પાટીદાર સમાજની જે મનહરભાઈએ વાત કરી એ કહું છું કે સમાજમાં શ્રેષ્ઠ સદગુણની કોઈ બંધી નથી, છૂટ જ છે. જો દારૂની છૂટ હોવાથી તમારા દીકરા કે મારા દીકરા વ્યસની થઈ જતા હોય તો સત્ય બોલવાની છૂટ છે, તો સંયમ જાળવવાની છૂટ છે, એકબીજાને આદર આપવાની છૂટ છે, દાન પ્રેમ કરુણા અહિંસા બધું જાળવવાની છૂટ છે. ઈ કા નથી થતી. એટલે ઈ જે ખૂટે છે એની પરિપૂર્તિ કરવી જોઈએ, આટલું જ આપણે કહેવાનું છે. જી સર, આપણે જોઈએ તો દારૂબંધીને લઈને અનેક વખત ચર્ચા વિચારણાઓ થતી રહે છે અને આપણે જોઈએ તો ડિબેટો થતી રહે છે. તો સર, દારૂબંધી તરફ કેમ આટલો બધો અત્યારે આપણે જોઈએ તો દારૂ તરફ લોકો વધુ વળ્યા છે અને એમાં પણ જે રીતે વાત કરી અત્યારે સમાજમાંથી પણ સર આ રીતે કોઈ વાત કરે છે તો તે ટીકાનો ભોગ બને છે, એટલા માટે લોકો નથી બોલતા એવું પણ બને છે. જુઓ, આપણને સાંભળનારા પણ હવે હમણાં એમ કહેશે કે આ તમારી બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ. પણ હું તમને હકીકતે કહું, દારૂબંધી જે આપણે ત્યાંથી નેરું ફરેબ છે, બોગસ છે. તો દારૂ જ કેવળ દૂષણનું મુખ્ય કારણ એવું નથી. અને દારૂ કોઈ કાળે હારો નથી, પણ આ જે આપણી કહેવાતી બંધી છે એ બંધી નિયમથી ચાલે નહીં, બોગસ છે. એટલે તો લોકો લઠ્ઠાકાંડ થઈ જાય ને મેં કીધું ને પોટલી પીને મરી જાય છે ને એમાં તો ઓર માથાકૂટ થાય. અને બંધી છે એટલે શું થાય છે, જ્યારે મળે ત્યારે એમ થાય બસ હવે પીએ જ લો, કારણ કે બંધી તો છે જ, માંડ મેળ પડ્યો છે. તમે કહો કોઈ ચોર હોય એ ચોરી કરવા જાય ત્યારે એમ હોય કે ભાઈ આપણે તો જિંદગી આખી ચોરી કરવાની જ છે ને, તો એક કામ કરું મહેતા સાહેબના ઘરમાં જાઉં, આજે એક થોડુંક લેતો આવું, 200-500, કાલ બીજા 200-500 લઈ લેવું, ત્રીજા લઈ લેવું. એવું હેપ્યું કે એ શું કરે, ઉહેડી લ્યો જેટલું આવે એટલું, કારણ કે માંડ મેળ પડ્યો છે. દારૂબંધીમાં એવું છે કે નથી મળે એમ પકડાઈ જાય એમ છે, સગા સંબંધી ખરાબ લાગે, પોલીસ વાળા ખરાબ લાગે, માંડ મેળ્યું છે, પી લ્યો એટલે સત્યાનાશ થાય. આપની જાણ ખાતર આપણી આજુબાજુમાં દીવ નામનું ગામ શહેર તો છે, ત્યાં એકે દેવ દેવડા પ્રખ્યાત નથી. ભલે લોકો ઉલ્લુ બનાવીને જાય, ત્યાં કોઈ દેવ દર્શને જતું નથી. ત્યાં દારૂ દર્શનને દારૂને પીવા માટે જાય છે. તો તમે છાપાઓમાં અને મીડિયામાં જે લોકો જાણતા હોય એને કહેજો, દીવનું ક્રાઇમ તમને ભાગ્યે જ તમે ક્યાંય સાંભળ્યું દીવમાં માથાકૂટ થઈ ગઈ, એકબીજાને મારી નાખ્યા, બૈરાઓને કાઢી મૂક્યા, દારૂ પીને ગાંડા થયા, ગદડિયા, ક્યાંય સાંભળ્યું? આપણી જ્યાં આવે એટલું નથી હાલતું. થાય તો છે પણ તમે વિચારો જ્યાં બંધી છે ત્યાં રોજ તમને આવા છાટકા વેડા કરનારા લોકો મળે. દારૂ પીને આમ કરી નાખ્યું, કોઈ ગાડી ચડાવી દીધી એકબીજા માથે. હમણાં આવ્યું હતું બે જે સગા ભાઈઓ થઈ ગયા સુરતમાં, એ જે ડ્રાઈવર હતો દારૂ પીધેલો હતો. આની પેલા પણ જે ઓલો ભાઈ હતો એનું પણ આવ્યું હતું, હિટ એન્ડ રનમાં જે સૌથી વધારે થયું હતું, એની પણ દારૂ પીધેલી હાલતમાં હતા, મહેફિલમાંથી આવતા હતા, કોકને ભૂંગી નાખ્યા 6 જણાને. તો એ અહીંયા તમે દીવમાં ક્યારે સાંભળ્યું? છેલ્લા 1-2 વર્ષમાં તમે જોઈ લો કે દારૂ પીને ગાડી હલાવીને માણસ માન નાખ્યા કે કઈ એના ઘરમાં ડખો થયો, ક્યાંય સાંભળ્યું નહીં. શું કામ? ત્યાં છૂટ છે પહેલી વાત તો એ.
જેમ કે અહીંયા પણ લસ્સીની છૂટ છે તો હું કોઈ લસ્સી ઘડો પી ગયો ને પછી ટેબા દેવું છે ઢળી ગયું સાંભળ્યું છૂટ જ છે તો ગમે ત્યારે પીવાની છે દારૂ સારો નથી એ 1000% વાત છે પણ આવી કહેવાતી દારૂબંધી પણ સારું નથી એ નીતિ વિષયક નિર્ણય છે નિયમનો નિર્ણય નથી પોલિસી ન થાય પોલિસીથી થાય પોલિસી એટલે નીતિ એ સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ પોતાના માવતર એ બધા તમને કે અને અત્યારે માની લો ગુજરાતમાં દારૂબંધી અરે આમ બંધી છે અને દીવમાં છૂટી છે તમે જો આપણે રાજકોટમાં 15 લાખ લોકો છે હવે દીવમાં છૂટી છે તો બધા એક વખત ન પીએ એવું છે કે આપણે તો બહારનું પાણી પીતા નથી તો લોકો સ્વયં સમજે છે સાહેબ એવી બહુમતીમાં છે એવી સંખ્યા પણ તમે જો પાબંદી કરશો તો ડખો છે એટલે દારૂ વિશે દરેક માણસ બોલતા અચકાય શું કામ મહિલા વર્ગ જે છે નારાજ થઈ જાય મત ન મળે તો પછી જેમ કે અત્યારે હું બોલું છું એમ કોઈ બોલે તો ટીકાની વરસાદ વરસાવે તો કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમને દારૂની ખબર નથી અમારા કુટુંબ હેરાન થઈ જાય છે ભાઈ થઈ તો જાય જ છે પણ બંધીમાં ઓર વધુ થાય છે એનું શું તમે કરી લ્યો છો મહારાષ્ટ્રથી માંડીને બધાયમાં દારૂની છૂટ છે તો તમે આપણા જેવા ઘર કંકાસ તમે અહીંયા છાપામાં જુઓ દારૂને કારણે થયા હોય બીજું બધું થાય દારૂને જ કારણે આવું થતું હોય તો મને તમે સમજાવો છાપામાં છે દુનિયાભરમાં તો દારૂબંધી હટી જાય તો હપ્તા ખાવ પોલીસ તંત્ર આખું પોલીસ નહીં આખું તંત્ર જેટલું પણ લોકો ખાતા આમથી ખટારા મોઢે આવે તો જે ચેકપોસ્ટ ઉપર હોય તેથી માંડીને બુટલેગર થી માંડીને પેડલર થી માંડીને જે હોય તે એનું જેટલું લોકો જે હોય છે તંત્ર વાહકો એ હંદાય તરફડિયામાંથી મરી જાય આ એના ઉપર તેને તાકડથી ના છે પણ કોઈ નેતા આવી હિંમત કરે નહીં આપણે ગાળું ખાવાની ટેવ છે ભલે લોકો આપણને કે તમારા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ પણ જે સનાતન સત્ય છે એ છે કે ભાઈ દારૂ પોતે ખરાબ છે એવું અમે 1000 વખત કહીએ બિલકુલ ખરાબ છે હું તો કોઈ બહારનું ખાવું હરામ હોવું જોઈએ તમારે ન ખાવું જોઈએ તો તમારે હેલ્થ કોન્શિયસ તમે લોકો હો તો તમને આરોગ્યની ચિંતા હોય તો તમારે બહારનું આવું અચરો કચરો ખાવું ન જોઈએ પણ છતાંય તમે ખાવ છો એવી રીતના દારૂ બિલકુલ બોગસ છે એ હકીકત છે પણ દારૂ બોગસ છે ને કદાચ ગુજરાતમાં દારૂ બંધી વધુ બોગસ છે આ પ્રકારની હો કારણ કે નીતિને લાગતી જ નથી નિયમથી ઠોકી બેહાડે 2-5 દંડા મારે એક વખત પકડે પાછું છોડી દે એક વખત પકડે પાછું છોડી દે આના હપ્તા ચાલુ રહે આનો દારૂ ચાલુ રહે આ તો બે બગડ્યા એટલે રાજકારણીઓ તો મત લેવાને કારણે નથી કહેતા જેટલા ધર્મગુરુઓ જે છે એને એમ થાય કે આપણો ગ્રાહક તૂટી જાય આપણા અનુયાયીઓ આપણી ઉપર આક્રોશિત થાય એટલે એ નથી કહેતા કે આ ડીંડક બંધ કરો કા મહારાષ્ટ્રમાં ભારતમાં નથી મહારાષ્ટ્ર રાજસ્થાન જી સર આપણે જોઈએ તો દારૂબંધી સાથે સમાજને જોડવો કેટલો યોગ્ય થોડા દિવસ પહેલા જે શંકરસિંહે પણ જે રીતે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજમાં લગ્ન હોય એટલે દારૂ પીવા જોઈએ અત્યારે જે મહિલા પીએસઆઈ દ્વારા વાત કરવામાં આવી છે કે પાટીદાર સમાજના 10 હોય છે તો દારૂ સાથે સમાજને જોડવો કેટલો યોગ્ય છે જો દરેક પોતપોતાના સમાજની વાત કરે પણ જે આપણે પોતાની જાતને જે માંસાહારી નથી એવું કહીએ છીએ શાકાહારી હોવાનો દાવો કરીએ છીએ પણ તમે જેટલા લોકો ઈંડા સહિતની રેકડીઓ ચલાવે છે તમે એમાં સર્વે કરવાની છૂટ કે તમારી રેકડી કોને કારણે ચાલે છે એ કેવળ ચાલે છે આપણે કારણે જેને આપણે શાકાહારી કહીએ છીએ જે સત્ય સનાતન છે ને જેટલું તમે ઢાંકશો ને એટલું ઓર વકરવાનું તો સમાજની સાથે શંકરસિંહે બી વાત કરી આ બેન પીએસઆઈ હતા એણે વાત કરી એ શું છે એને એના સમાજની ખબર છે સિંહ શિકાર કરી એના માટે સહજ છે મારે તમારા માટે આશ્ચર્ય છે મને એમ થાય કે ઓહો પાડન થોડો માન દેખાય એને એમ થાય કે મારે ખાવા હાટું બીજું કરવું હું ને તમે પાઉંભાજી ખાવા જાય ત્યારે કોઈ કહે છે કે ભાઈ તમે આ રીતે ભીંડાને કાપો કે રીંગણાને કાપો છો તો એને કેટલું દુઃખ થતું છે એવું ક્યારે આપણે વિચાર્યું નહીં આપણે હું ટેસ્ટી બનાવો પણ ટેસ્ટી તારે તે કેટલાય કપડા તે તારો ટેસ્ટ આવ્યો સેમ એવું છે સિંહને પણ આપણે બધા કહીએ ઘણી વખત કે સિંહ ત્રાટકો ને સિંહને ભગાડો એટલે ભાઈ એને તો મનમાં એમ થતું હોય છે કે હું એક ખોરાક ખાઉં છું મારો આ લોકોને વાંધો શું છે એને તો એમ નથી કે હું પાપ કરું છું તો કરે છે ને કોઈ પણ એને એમ થાય કે હું સાહજિક રીતે ભેંસ ખાઈ જાઉં છું કોઈકનું છોકરું ખાઈ જાઉં છું માંડ મેળ પડ્યો છે તો એમાં આ લોકોને વાંધો શું હોય છે ઈ સિંહને એમ થતું હોય મને ને તમને શું થાય ઓહો સિંહ ત્રાટકો મારણ કરી ગયો સિંહ ભાઈ મારણ એનો સાહજિક સ્વભાવ છે અને તમે જુઓ બધા 50 લોકો ભેગા થતા હશે વાત કરશે ટ્રમ્પ થી માંડીને મોદી સુધી મામા માસીને નહીં કરે
બરાબર, એના ક્યાંય મેળ પડતા નહીં. ટ્રમ્પનું જામશે કે નહીં, મોદીને મેળ પડશે, એટલે ભાઈ તારું કુટુંબ રફે દફે છે એનું કર નહીં, પણ એ નહીં કરે. તો એ દરેકમાં તે ખામી, અને ખામી જેવી વાત કરવી જ જોઈએ. એટલે આણે સમાજ નથી જોડ્યો, એ પોતાના સમાજની વાત જાણે છે એટલે એને કીધું કે આપણા સમાજમાં વધુ બધી છે અને એ દૂર થવી જોઈએ. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે દરેક સમાજ છે તેના આગેવાનો ક્યારેક તો આ રીતે જે છે સમાજની જે વાસ્તવિકતા હોય છે તે કેવી પડે છે અને સમાજે પણ આ રીતે સ્વીકારવી જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.